હાલ નીલગિરીના જંગલોમાં આગ લાગી છે અને આગ ઓલવવા માટે ભારતીય વાયુસેનાએ ખાસ મિશન લોન્ચ કર્યું છે. આ ઓપરેશનનું નામ છે બામ્બી બકેટ. MiG-17 V5 હેલિકોપ્ટરમાં એક સુવિધા હોય છે જે 16,000 લીટર સુધી આ પાણી એ બકેટમાં સમાવી શકાય છે, એટલું એનું નામ બામ્બી બકેટ આપવામાં આવ્યું છે. તો નીલગિરીના જંગલોમાં આગ લાગી કઈ રીતે? ત્યાં નજીક આવેલા ટી એસ્ટેટ એટલે કે ચાના બગીચાઓની જાળવણી માટે ત્યાંના કર્મચારીઓએ આગ લગાવી હતી, જે જંગલમાં પ્રસરી ગઈ. હવે જંગલમાં ચંબરાનીના વૃક્ષો જે જૂના અને સુકાઈ ગયેલા છે એને ઝડપથી આગ પકડી લીધી અને આ ચંબરાની, પાઇન, નીલગિરી અને વાટલ જેવા વૃક્ષોમાં તેલનું પ્રમાણ વધારે હોવાથી એ આગ હવે પ્રસરી રહી છે. ભારતીય વન વિભાગ, ભારતીય વાયુસેના અને ફાયર ફાઇટર્સ તેને ઓલવવાનું કામ કરી રહ્યા છે. નીલગિરી વિશે જાણીએ તો નીલગિરી ભારતના 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ પૈકીનું એક પશ્ચિમ ઘાટ કે જે ગુજરાતથી તમિલનાડુ સુધી ફેલાયેલું છે, એની અંદર આવેલું છે. કર્ણાટકથી તમિલનાડુ સુધી નીલગિરીના જંગલો છે અને તેનું નામ વાદળી કલરના ત્યાં નીલા કરંજીના ફૂલો વધારે હોવાથી એનું નામ નીલગિરી પાડવામાં આવ્યું છે. નીલગિરી ભારતમાં 1986માં જાહેર થયેલું ભારતનું પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ છે અને યુનેસ્કોની બાયોસ્ફિયર રિઝર્વ લિસ્ટમાં પણ 2000માં જાહેર થયેલું પ્રથમ ભારતીય બાયોસ્ફિયર રિઝર્વ છે. તો આવી માહિતી મેળવતા રહેવા માટે અમને ફોલો કરો.